જો રસ્ટોક્સ બધાને એટલી ખબર હશે કે રેમેડી ફોર જોઈન્ટ પેઇન, ફર્સ્ટ મોશન એગ્રાવેશન એન્ડ કન્ટિન્યુ મોશન એમિલરેશન. ક્યારે પણ આપણી પાસે ઓસ્ટિયો આર્થરાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ કે જોઈન્ટ પેઇન કે બેક એક માટે પેશન્ટ આવે એટલે આપણા મગજમાં પહેલે જ રસ્ટોક્સ આવે. આપણે રસ્ટોક્સ ક્યારે આપવાની એ તો શીખવાનું જ છે, પણ બધામાં નહીં આપવાની ને એ ખાસ શીખવાનું છે. ખ્યાલ આવે છે? ઈચ એન્ડ એવરી જોઈન્ટ પેન ઇઝ નોટ રસ્ટોક્સ. ઈચ એન્ડ એવરી ઓસ્ટિયો આર્થરાઇટિસ ઓર રૂમેટોઇડ આર્થરાઇટિસ ઇઝ નોટ રસ્ટોક્સ. તો ક્યારે રસ્ટોક્સ આપી શકાય, કયા ઇન્ડિકેશન મળે તો રસ્ટોક્સ આપી શકાય, આપણો આજનો આ જે લેક્ચર છે એમાં આપણે એ શીખવાનું છે કે જોઈન્ટ પેનનું પેશન્ટ આવ્યું એટલે કૂદીને આપણા મનમાં રસ્ટોક્સ આવશે. સીધું પૂછી લેશું કન્ટિન્યુ ચાલો તો સારું લાગે ને, પેશન્ટ કે હા એટલે લે રસ્ટોક્સ ખા. આવું ના હોય એટલે આપણને ફેઇલર મળે, અને ફેઇલર મળે એટલે પછી આપણે કહીએ કે હોમિયોપેથી અસર કરતી નથી. પણ એવું નથી હોતું. આપણને ઓરિજિનલ હોમિયોપેથી, સાચી હોમિયોપેથી આવડતી હોતી નથી. ખ્યાલ આવે છે? તો રસ્ટોક્સના કયા કયા ઇન્ડિકેશન છે? તો ફર્સ્ટ ચીલી છે. આપણને ખબર છે રસ્ટોક્સ ઇઝ ચીલી. સો એની બધી જ તકલીફો કોલ્ડથી વધશે, કોલ્ડ એરથી, કોલ્ડ ડ્રિંકથી, ઠંડાથી, ઠંડા બધું જ ઠંડુ. સાહેબ ઠંડુ જરાય ના ગમે આપણાથી, ઉનાળો સહન થઈ જાય, શિયાળો ના થાય. શિયાળામાં તો સાહેબ પહેલું મારી સોસાયટીમાં હું સ્વેટર કાઢું, આવું બોલે એટલે એ ચીલી પેશન્ટ હોય. થર્સ્ટી, ચીલી છે બટ થર્સ્ટી છે, પાણી વધારે પીવા જોઈએ. મોર રાઈટ સાઇડેડ, જરૂરી નથી કે રાઈટ સાઇડેડ હોવું જ જોઈએ. આમાં લેફ્ટ સાઇડ છે ને એટલે રસ્ટોક્સ નહીં આપવાની, આવું નથી કરવાનું. પણ જો રાઈટ સાઇડેડ મળે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર રસ્ટોક્સ. રેસ્ટલેસનેસ, મસ્ટ ચેન્જ પોઝિશન ટુ ઓબ્ટેઇન રિલીફ. કમ્પ્લેન કોઈ પણ હોય પણ એને કન્ટિન્યુ રેસ્ટલેસનેસ છે, કન્ટિન્યુ એને પોઝિશન ચેન્જ કરવી પડે છે. તમે કોઈ જગ્યાએ ગયા છો, મોટી ઉંમરના માજી છે, તમને વિઝિટમાં બોલાવવામાં આવ્યા છે કે માજીને તાવ આવી ગયો છે. તમે ગયા તો માજી 3-4 ગોદડા ઓઢીને બેઠા છે, ને થોડી વાર થાય એટલે માજી પડખું ફરે, થોડી વાર થાય એટલે આમ પડખું ફરશે, થોડી વાર થશે તો આમ શું છે, વળી કહેશે બેટા પડખું ફેરવી દે, અને કન્ટિન્યુ પાણી પીધા કરે છે. યોર મેડિસિન મે બી રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? ઇન્ડિકેશન આપણને પકડવાના છે, આપણને ઇન્ડિકેશન પકડવાના છે. પેશન્ટ તો ઇન્ડિકેશન આપતું જ હોય છે, પેશન્ટ તો માહિતી આપતું જ હોય છે. તકલીફ ક્યાં છે કે આપણને એ માહિતી લેતા નથી આવડતી. આપણે માત્ર એવું જ કહીએ છીએ મને જોઈએ છીએ એ જ સિમ્ટમ આપ. આપણે પેશન્ટની લેંગ્વેજમાંથી સિમ્ટમ બનાવતા શીખવાના છે, અને એ આપણે ગુજરાતીમાં હમણાં શીખી રહ્યા છીએ. બાકી તમને બધાને મારા કરતાં વધુ સારું મટીરિયલ આવડે છે. હમણાં જ મેં એક કેસ લીધો, એ કેસમાં પેશન્ટે મને માહિતી આપી કે સાહેબ લાઈક અમે લોકો જોડે જતા હતા કારમાં, અને એ ડ્રાઈવ કરતા હતા અને હું સાથે બેઠો તો મને કે સાહેબ ગાડીમાં પણ રાતે હું 2 વાગે આવું ને તો પહેલે મારી ગાડી સાફ કરું, મને મારી ગાડી નીટ એન્ડ ક્લીન જોઈએ, પછી જ હું ઊંઘવા જાઉં. મને સાહેબ બધું પરફેક્ટ જોઈએ. પરફેક્ટ એટલે મને જરાય કામમાં બાંધછોડ ના ચાલે. મને એવું લાગે છે કે મારો આ સ્વભાવ જ મને નડે છે. તો પેશન્ટે શું કીધું? યસ, ફાસ્ટિડિયસનેસ. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે તમે એક ચેમ્બરમાં બેઠા છો અને તમારી સામે પેશન્ટ બેસે અને તમને માહિતી આપે. ડ્યુરિંગ ડ્રાઇવિંગ પણ અમે લોકો તો ડે ટુ ડે નોર્મલ કોમન ગોસિપ વાતો આવું જ કરતા હતા, પણ એમાં એમણે પોતાના વિશે માહિતી આપી અને એ માહિતી આવી હતી. ખ્યાલ આવે છે? તો આવી રીતે તમારે ખાલી પેશન્ટ જોડે વાતો જ કરવાની છે, અને વાતોમાંથી પેશન્ટ તમને એમ કે સ્ટીફનેસ, લેમનેસ એન્ડ રિજિડિટી ઓફ ઓલ જોઈન્ટ. સાહેબ અમે લોકો છે ને મહીસાગરમાં નાવા ગયા હતા, 12 કલાક નાયા એ દિવસે. તો સવારમાં 7 વાગે પહોંચી ગયા, એ સાંજે 8 વાગ્યા સુધી નાયા, ખાવાનું પીવાનું બધું જ પાણીમાં. ત્યારે તો કાંઈ નથી સાહેબ, પણ બીજા દિવસથી આજે એ વાતને 6 મહિના થઈ ગયા, મારા બધા જ સવારે ઉઠું ને એટલે સાંધા જકડાઈ જાય છે. જમણી બાજુના સાંધામાં વધારે તકલીફ છે અને હું ચીલી છું. યોર મેડિસિન ઇઝ રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? પેશન્ટ તમારી જોડે આવું બોલશે કે સાહેબ મને ઠંડી વધુ લાગે, જમણી બાજુનો હાથ વધુ જકડાઈ જાય છે, અને આ બધું છે ને મહીસાગરમાં નાવા પડ્યા હતા ને એના પછી જ થયું છે. આટલું એક જ લીટીનો કેસ આપ્યો તમને પેશન્ટે કે સાહેબ 6 મહિના પહેલા મહીસાગરમાં નાવા ગયા તો આમ તો મને ઠંડી બહુ લાગે, પણ ઉનાળો હતો ને એટલે હું જતો રહ્યો નાવા માટે, 12-13 કલાક નાયા ને બસ બીજા દિવસે આયા ને આવીને હવેથી રોજ સવારે મારા સાંધા જકડાઈ જાય છે.
એમાં જમણી બાજુનો તો સાહેબ સવારે ચા નથી પીવાતી, કપ હાથમાં નથી પકડાતો, આટલો જ માહિતી આપી પેશન્ટે. આમાં કેટલો ટાઈમ લાગ્યો પેશન્ટને બોલતા? 1 મિનિટ. પણ તમારી મેડિસિન ક્લિયર થઈ ગઈ વિધિન 30 સેકન્ડ. કેટલી? 30 સેકન્ડની અંદર પણ તમે હોમિયોપેથિક મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો. જરૂરી નથી કે 2 કલાક થવા જોઈએ. ટ્રાયેંગ્યુલર રેડ ટીપ્ડ ટંગ. તમે પેશન્ટની ટંગ જોશો તો ટ્રાયેંગ્યુલર રેડ ટીપ હશે. અહીંયા એકદમ લાલ લાલ થઈ ગઈ હશે અને ટ્રાયેંગલ તમને દેખાતો હશે. બરોબર? આવું સિમ્ટમ મળે છે. પેશન્ટ એમ કહે છે સાહેબ તાવ બહુ આવ્યો છે, ગઈકાલે વરસાદ પડ્યો ને એમાં હું ઓફિસેથી આવતો હતો અને રસ્તામાં ઝાપટું આવ્યું, એમાં પલળી ગયો ને મને સાહેબ ઠંડી આમે બહુ લાગી જાય તરત અને તાવ આવી ગયો. તમે કીધું કે જાઓ જીભ બતાવો, જીભ બતાવી તો ટ્રાયેંગ્યુલર રેડ ટીપ છે. યોર મેડિસિન ઇઝ રસ્ટોક્સ. આટલું ક્લિયર. ખ્યાલ આવે છે? સાહેબ મને ઝાડા થઈ ગયા છે, જીભ બતાવો, જીભ રેડ ટ્રાયેંગ્યુલર ટીપ છે, બરોબર છે, જીભ ઉપર ઝાડા થઈ ગયા છે. તમે પછી પેશન્ટને પૂછ્યું આના સિવાય બીજી કોઈ તકલીફ? સાહેબ ખબર નહીં, મને છે ને આમ 2-3 દિવસથી આમ મજા નહોતી શરીરની અંદર, શરીર આખું કડતર કરતું હતું, સાંધા દુખતા હતા અને ઈ મટી ગયા ને હવે ઝાડા ચાલુ થયા. યોર મેડિસિન ઇઝ રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ. 2-3 ઇન્ડિકેશન ઉપર આપવાની છે. ગ્રેટ સેન્સિટિવનેસ ફોર કોલ્ડ એર, પુટિંગ હેન્ડ આઉટ ઓફ ધ બેડ કોઝિસ કફ. સેન્સિટિવ ટુ કોલ્ડ એર એટલું હોય કે ઓઢીને સૂતું હોય અને એનો હાથ બારે રહી જાય ને તો એને ઉધરસ આવવાની ચાલુ થઈ જાય. આ એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોલ્ડનેસ થી રસ્ટોક્સનું પેશન્ટ આટલું સેન્સિટિવ હોય છે. ખ્યાલ આવે છે? એ પછી કોલ્ડ એર હોય, કોલ્ડ ફૂડ હોય, કોલ્ડ ડ્રિંક હોય, આઈસ્ક્રીમ હોય, આઈસી કોલ્ડ હોય, કંઈ પણ કોલ્ડ એના હાથ ટચ થઈ ગયું એટલે એને કમ્પ્લેન એગ્રાવેશન થશે. ક્લિયર? ઇનિશિયલ મોશન એગ્રાવેશન, કન્ટિન્યુ મોશન એમ્યુલરેશન. આ તો બધાને ખબર જ છે, આને કાંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. તમારી પાસે મોટી ઉંમરના માજી આવે છે અને કહે છે ભાઈ બેટા બટે બહુ છે ને સાંધાનો દુખાવો થાય છે, ઘૂંટણ પકડાઈ ગયા છે. તમે પૂછો માજી કયા ઘૂંટણમાં વધારે? જમણો ઘૂંટણ વધારે દુખે છે. અને તમે જોયું તો આમાં માજી 4-5 સ્વેટર ને 2-3 શાલ ને ઓઢીને આવ્યા છે એટલે માજી ચીલી છે. ચીલી રાઈટ સાઇડેડ જોઈન્ટ પેન, રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? આટલું સિમ્પલ હોમિયોપેથી આરામથી થાય, પણ ખબર નહીં શું કામ આપણે કરતા નથી. Complain excited by exposure to wet, cold, dampness, change of weather to cold, especially when perspiring and the skin is moist after getting wet. ખ્યાલ આવે છે? કોઈ વ્યક્તિ છે તમારી પાસે એમ કહે છે સાહેબ હું છે ને મજૂરી કામ કરું છું અને જંગલમાં લાકડા કાપવા ગયો તો, લાકડા કાપતો હતો અને બહુ પસીનો થયો અને જોયું તો બાજુમાં તળાવ હતું, તે પસીનો થયો ને પછી તળાવમાં નાવા જતો રહ્યો, પછીથી મને તકલીફ ચાલુ થઈ. તકલીફ XYZ કોઈ પણ હોય, મેડિસિન ઇઝ રસ્ટોક્સ. સાહેબ ગઈકાલે છે ને અમારે લાઇટ જતી રહી અને અમે લોકો કામ કરતા હતા, તે આખો પરસેવે રેબઝેબ થઈ ગયો ને પછી પરસેવો શરીર ઉપર મર્યો ને હવે બધા જ સાંધા દુખે છે. યોર મેડિસિન વિલ બી રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? સાહેબ આપણે તો મજૂર માણસ કહેવાય, પરસેવો થયા કરે ને શરીર ઉપર મર્યા કરે, કદાચ એના કારણે મને આ તકલીફ થઈ ગઈ હશે. યોર મેડિસિન વિલ બી રસ્ટોક્સ. સાહેબ આમ તો છે ને હું ઠંડા પ્રદેશોમાં બહુ જવાનું અવોઇડ કરું, મને ખબર છે, મને ઠંડી બહુ લાગી જાય, પણ તો માંડવી ફરવા ગયા હતા, દરિયા કિનારા વાળો વિસ્તાર માંડવી, ત્યાંથી માંડવીથી આયા ને મને છે ને ઉલટી ઉબકા ચાલુ થઈ ગયા, મને જોઈન્ટ પેન ચાલુ થઈ ગયું, મને ખબર પડી ગઈ આ ભેજવાળું વાતાવરણ આવ્યું ને એના કારણે થયું. ખ્યાલ આવી ગયો? સાહેબ ઠંડી બહુ હતી અને સત્સંગમાં ગયા હતા ને ત્યાં નીચે પથ્થર ઉપર બેસવાનું હતું, આસન નતું મારી પાસે, એના ઉપર બેઠો ને ત્યારથી મારી કમર પકડાઈ ગઈ છે. યોર મેડિસિન વિલ બી રસ્ટોક્સ. પેશન્ટ આવું બોલશે તમારી પાસે. પેશન્ટ આવીને એમ નહીં કે માય કમ્પ્લેન એક્સાઇટેડ ફ્રોમ કોલ્ડ એન્ડ ડેમ્પ વેધર, પ્લીઝ ગીવ મી અ રસ્ટોક્સ. આવું નથી કહેવાના. ખ્યાલ આવે છે? આપણે શોધવાનું છે કે પેશન્ટ કે છે એ આપણી કઈ મેડિસિનમાં સિમિલિમમ થાય છે. તો પેશન્ટ ગુજરાતીમાં આવું બોલશે અને આ બધું મને પેશન્ટ બોલ્યા છે મારી પ્રેક્ટિસની અંદર, જે રોજ 40-50 પેશન્ટ આપણે જોતા હોઈએ છીએ તો એ પેશન્ટો આવું બોલે છે અને એ શબ્દો આપણે હવે મેડિસિન સમજવા માટે ઉપયોગમાં લઈએ છીએ. પેઇન, એચિંગ, ટીયરિંગ, સોર, બ્રુઇસ, સ્ટીફ, નમ્બ એન્ડ લેમ્પ. કોઈ પણ પ્રકારનો દુખાવો થાય, ચીરી નાખે એવું દુખે, ભોકાય એવું દુખે, બહુ દુખાવો થાય છે,
ખાલી ચડી જાય છે, અડાતું નથી, કંઈ બી હોય, પડી ગયા પછીનો દુખાવો, ઓપરેશન કર્યા પછીનો દુખાવો, છોલાઈ ગયા પછીનો દુખાવો, બધા દુખાવાની અંદર રસ્ટોક્સ કામ કરશે. પેરાલિસિસ ઓફ સિંગલ પાર્ટ ઓર સિંગલ મસલ, ટૂંકમાં પેરાલિટિક ડ્રગ પણ છે. એટલે જ્યારે પેરાલિસિસની રિલેટેડ કોઈ પણ તકલીફ આવે, લાઈક ફેશિયલ પાલ્સી છે, બેલ્સ પાલ્સી છે, એ તો ઇટ ઇઝ અ પેરાલિસિસ ઓફ ફેશિયલ નર્વ ના સિંગલ નર્વ. એવી રીતે કાર્પલ ટનલ સિન્ડ્રોમ્સમાં ખ્યાલ આવે છે, એવી રીતે કોઈ સિંગલ પાર્ટ કે સિંગલ ગ્રુપ ઓફ મસલ્સનું પેરાલિસિસ થાય, કે સિંગલ હેન્ડનું, સિંગલ લિમ્બનું, કે સિંગલ સાઇટનું પેરાલિસિસ, કોઈ પણ પેરાલિસિસની અંદર જો બીજા 2 3 4 સિમ્ટમ મળતા હોય તો આપણે રસ્ટોક્સ વિચારી શકીએ. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ કાલે જ બાપા બરોબર હતા એકદમ, પછી છે ને અમારે માતાજીએ જવાનું થયું, માતાજીએ જતા હતા તે બાઇક ઉપર ગયા, ખબર નહીં ઠંડી લાગી ગઈ કે શું, જ્યારથી પાછા આવ્યા ને ત્યારથી જમણી બાજુનો ગાલ પડી ગયો છે. તમે જોશો તો રાઈટ સાઇડેડ ફેશિયલ પાલ્સી હશે. તો તમને હવે આગળ કેસ લેવાની જરૂર લાગશે આમાં? રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? આટલું ક્લિયર કટ છે. 2 કે 3 લીટીની અંદર જ મેડિસિન મળી જાય, પણ આપણને મટીરિયા મેડિકા આવડતું નથી. આપણે ગોખવાની ટ્રાય કરીએ, આપણે જે આપણી બુકના સિમ્ટમ છે એ પેશન્ટમાંથી કાઢવાની ટ્રાય કરીએ. ઇટ ઇઝ રોંગ મેથડ અકોર્ડિંગ ટુ મી. મારા મત મુજબ આપણી બુકના સિમ્ટમ પેશન્ટમાં શોધવા ના જવાય, પેશન્ટના સિમ્ટમ બુકમાં શોધાય, તો આપણને કામ ઈઝી પડે, ઈઝી ટાસ્ક થાય અને આપણે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકીએ. તો આટલી જનરાલિટીઝ છે રસ્ટોક્સની. કોમન પ્રેક્ટિસની અંદર તમને આ સિમ્ટમ વધારે મળશે. આના પછી છે એપેટાઇટ, ડિઝાયર ફોર કોલ્ડ મિલ્ક એન્ડ સ્વીટ. તમારી પાસે પેશન્ટ આવે છે, સાહેબ તાવ આવી ગયો છે, પણ ખબર નહીં તાવ આવ્યો ને ત્યારથી ફ્રીજ વાળું દૂધ પીવાની ખૂબ ઈચ્છા થાય છે અને હું ચીલી છું. મેડિસિન ઇઝ રસ્ટોક્સ. મને સાહેબ દૂધ તો બહુ જ ભાવે, પણ ચિલ્ડ હોવું જોઈએ તો મજા આવે. સાહેબ ફ્રૂટ સલાડ બહુ ભાવે, મિલ્ક શેક બહુ ભાવે, થિક શેક બહુ ભાવે, તો આ બધું કોલ્ડ મિલ્ક ની અંદર આવે. સાહેબ દૂધ વધારે ભાવે, આમ ગરમ દૂધ કરતા ઠંડુ હોય તો હું વધારે લઉં. સાહેબ મને છે ને તકલીફ છે, ટાઇફોઇડ થઈ જાય છે વારંવાર, ઝાડા ઉલટી થઈ જાય, પણ દૂધ પીવું તો મને કાંઈ ના થાય, બાકી બધું જે પણ ખાઉં તો ઝાડા ઉલટી થઈ જાય. બસ કેસ પૂરો. યોર મેડિસિન ઇઝ રસ્ટોક્સ. સાહેબ તમે નહીં માનો, આ જો આ ખરજવું થયું છે ને, ખરજવું સાહેબ, છાશ પીવું ને છાશ તો મને ખંજવાળ આવે, દૂધ પીવું તો ના આવે, દૂધ પીવું તો બેસી જાય. સાહેબ દૂધની તો મને એટલી ઈચ્છા થાય ને, આમ ખબર નહીં શું કામ, હું એસિડિટી હોય ને તોય દૂધ પીવું, ખરજવા માટે દૂધ પીવું, મને આમ દૂધ પહેલેથી ભાવે જ બહુ. ખ્યાલ આવે છે? આ શબ્દ હોવો જોઈએ. મિલ્ક એમ્યુલરેશન નહીં, મિલ્ક ડિઝાયર, ક્રેવિંગ ફોર મિલ્ક. સાહેબ લીટર દૂધ તો પી જ જાઉં. ખરજવું છે, જમણી બાજુના હાથ ઉપર છે, ચીલી છે. યોર મેડિસિન ઇઝ રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? એવર્જન ટુ મીટ, આઈસ વોટર કોઝિસ પેઇન ઇન સ્ટમક. સાહેબ ફ્રીજ વાળું પાણી ન પીવાય. હમણાં પહેલા બધા જે 20-20 લીટર વાળા જગ મંગાવે છે ને ઠંડા પાણીના, હું ના પી શકું. કેમ, શું થાય? સાહેબ એ પાણી જેવું પીવું ને એટલે મને પેટમાં દુખાવો ચાલુ થઈ જાય, વડ ચડી જાય પેટમાં, વીટ ચડી જાય પેટમાં. આવા શબ્દો બોલશે પેશન્ટ. નોઝિયા ફ્રોમ ઈટિંગ આઈસ્ક્રીમ. સાહેબ આઈસ્ક્રીમ નો મજા આવે. આઈસ્ક્રીમ ખાવા જાઉં તો મને ઉલટી જ થઈ જાય. ખરજવું છે, રાઈટ સાઇડેડ હેન્ડ ઉપર છે, ચીલી પેશન્ટ છું ને આઈસ્ક્રીમ ખાવાથી ઉલટી થાય. યોર મેડિસિન ઇઝ રસ્ટોક્સ. એવર્જન ટુ બિયર, ફેટ, સૂપ અને રીચ ફૂડ. ગ્રેટ થર્સ્ટ વિથ ડ્રાય ટંગ. તો આ એને એપેટાઇટના સિમ્ટમ. એલમેન્ટ ફ્રોમ, શેનાથી રસ્ટોક્સને કમ્પ્લેન થાય છે? એલમેન્ટ્સ ફ્રોમ ગેટિંગ વેઇટ વાઇલ પસ્પેરિંગ. મતલબ જ્યારે પરસેવો થતો હોય અને એને સડનલી વેટ થઈ જાય એટલે એ પરસેવાને સ્ટોપ કરી દેવામાં આવે. સ્પ્રેનિંગ એન્ડ સ્ટેનિંગ ઓફ સિંગલ પાર્ટ ઓફ મસલ ઓર ટેન્ડન, ઓવરલિફ્ટિંગ, lying on damp weather, being in water too long, over exertion of mind or body. કંઈ પણ ઓવરવર્ક, ઓવર એક્સર્શન કરવામાં આવે, ડેમ્પ વેધરમાં રહેવામાં આવે, અથવા તો બહુ કામ કરી નાખવામાં આવે, ભારે વજન વાળું ઉપાડી લેવામાં આવે, તો એના પછી જે પણ તકલીફ થાય એ બધાની અંદર રસ્ટોક્સ આપી શકાય. સાહેબ નસકોરીની તકલીફ રહે, જ્યારે પણ સાહેબ મજૂર માણસ શું હોય, મજૂરી તો કરવી પડે. 100 કિલોની ગુણ ઉચકું ને સાહેબ તો જમણા નાકમાંથી લોહીની દદેડી બોલી જાય. આટલો જ કેસ આપે પેશન્ટ તમને. કેટલો? સેકન્ડ મેડિસિન ઇઝ ફ્રોમ રાઈટ નોઝ, ફોસ્ફરસ.
ખ્યાલ આવે છે? પેશન્ટ આટલી જ સિમ્ટમ આપે પણ તમારી મેડિસિન એમાં ક્લિયર થઈ જાય. ખ્યાલ આવે છે? સાહેબ પહેલા તો બહુ મજૂરી કરી, એટલી મજૂરી કરીને હવે સાહેબ એના કારણે માટી ખાઈ ગઈ છે. પ્રોલેપ્સ ઓફ યુટેરસ. ખ્યાલ આવે છે? ઓવરલિફ્ટિંગ ફ્રોમ ચીલી પેશન્ટ. મેડિસિન કેન બી રસ્ટોક્સ. એટલે જરૂર નથી કે રસ્ટોક્સ ખાલી જોઈન્ટ પેઇનમાં જ અપાય. આજ આપણે શીખવાનું છે બધું. હવે એના સિવાયના જનરલ સિમ્ટમમાં શું મળશે? તો પીરિયોડિસિટી ઓફ કમ્પ્લેન. કોઈ પણ કમ્પ્લેન હોય જે અમુક પીરિયડે પાછી રીઅપિયર થતી હોય. સાહેબ મને આ શરદી છે ને 3 મહિને થાય જ, અને મને જમણા નાકમાંથી જ પાણી પડે, અને મને સાહેબ ઠંડી બહુ લાગી જાય. મેડિસિન કેન બી રસ્ટોક્સ. સાહેબ આ ખબર નહીં, જુઓ ને આ ફોલ્લિયો જેવું થાય છે, તમે જુઓ તો વેસિક્યુલર ઇરપ્શન્સ હોય. સાહેબ દર 2 મહિના થાય ને એટલે થઈ જાય. પછી હું પેલી મલમ લગાવી દઉં એટલે સારું થઈ જાય. વળી 2 મહિને પાછા આવી જ જાય છે. ગમે એટલી દવા કરું સાહેબ, નહીં તો 1.5-2 લાખ રૂપિયા ચામડી વાંહે ખાઈ ગયો હોઈશ. Your medicine can be Rustox. Vesicular eruption, especially face and genitals. So Rustox is very good medicine for herpes. Herpes zoster as well as herpes simplex type 2. વાંચો, મને સાહેબે શીખવાડેલો છે. હર્પીસ 2 પ્રકારના થાય. હર્પીસ જોસ્ટર આખી સ્કિન ઉપર ગમે ત્યાં થઈ શકે, એન્ડ હર્પીસ સિમ્પ્લેક્સ ટાઈપ 2 ઇઝ અ જેનાઇટલ હર્પીસ. સો એ મોટા ભાગે જેનાઇટલ રીજનમાં વેસિક્યુલર ઇરપ્શન થાય તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર રસ્ટોક્સ. અગેન સેકન્ડ સાઇટ ઓફ હર્પીસ જોસ્ટર ટાઈપ 2 ઇઝ માઉથ, ઓરલ મ્યુકોઝા. સો ફેસની ઉપર ઓરલ મ્યુકોઝાની આજુબાજુ અને જેનાઇટલ્સ ઉપર વેસિક્યુલર ઇરપ્શન મતલબ હર્પીસ સિમ્પ્લેક્સ. ખ્યાલ આવે છે? અને રાઈટ સાઇડેડ વધારે હોય અને પેશન્ટ ચીલી હોય તો યોર મેડિસિન કેન બી રસ્ટોક્સ. તો આટલી નાની માહિતી ઉપરથી તમને મેડિસિન સુધી આરામથી પહોંચી જાઓ. સ્કિન ડિસીઝ અલ્ટરનેટ વિથ ડિસેન્ટ્રી ઓર અસ્થમા. સાહેબ શ્વાસની તકલીફ સારી થઈ જાય તો ચામડીની તકલીફ આવે, ચામડીની તકલીફ થઈ જાય તો શ્વાસની તકલીફ આવે. હું તો 25 વર્ષથી આમાં ને આમાં કંટાળી ગયો. Violent yawning, spasmodic yawning causes pain in maxillary joints. કન્ટિન્યુ બગાસા આવે, એટલા બધા બગાસા આવે કે એને દુખાવો થઈ જાય. તમારી પેશન્ટ છે, તમારી ક્લિનિકની અંદર બેઠું છે, હાર્ટ કમ્પ્લેન માટે આવ્યું છે, એકદમ બોડી સારું એવું મજબૂત છે, અને તમે જુઓ છો તો કન્ટિન્યુ બગાસા ખાય છે. પેશન્ટ આવીને એમ કહે છે કે સાહેબ જો આ રિપોર્ટ, આ મારો ઇકોકાર્ડિયોગ્રાફીનો રિપોર્ટ છે, એની અંદર લખેલું છે કાર્ડિયોમેગાલી. પેશન્ટ તમને કહે સાહેબ હું પહેલા છે ને મિલ્ખા સિંહ મારા આઈડિયલ છે, હું એથ્લેટ્સ હતો, દોડવીર હતો, બહુ બધું દોડ્યો, ને હવે આમ થોડું બી ચાલું છું ને તો શ્વાસ ચડી જાય છે મને, કંઈક દવા આપો. યોર મેડિસિન કેન બી રસ્ટોક્સ. ખ્યાલ આવે છે? એટલે રસ્ટોક્સ ઇઝ નોટ ફોર જોઈન્ટ પેઇન ઓનલી. યુ કેન પ્રિસ્ક્રાઇબ ઇન કાર્ડિયોમેગાલી ઓલ્સો, બટ ટોટાલિટી મેથ્સ. જ્યારે ટોટાલિટી તમને સિમિલિયમ આપે ત્યારે. એગ્રાવેશન, કોલ્ડ, રેઇન, વેટ, સ્ટ્રોમ, સી, બાથિંગ આફ્ટર ઓપરેશન. સાહેબ ઓપરેશન કરાવ્યા પછી દુખાવો રહી ગયો છે, સાહેબ કોથળી કઢાવ્યા પછી આવું થયું, સાહેબ ટાંકા પાકી ગયા હતા, સાહેબ આ ઓપરેશન પછી આવું થયું છે, આવી કંઈ પણ હિસ્ટ્રી મળે તો રસ્ટોક્સ વિચારી શકાય. એમ્યુલરેશન ફ્રોમ મોશન, વાર્મ, ડ્રાય વેધર એન્ડ રબિંગ તો રસ્ટોક્સ વિચારી શકાય. ઇન્કોન્ટિનન્સ ઓફ યુરિન, એગ્રાવેશન એટ નાઇટ, ટેન્ડન્સી ટુ કેચ કોલ્ડ ઇઝીલી, પ્રોલેપ્સ ઓફ યુટેરસ ફ્રોમ લિફ્ટિંગ ઓર ઓવર સ્ટ્રેનિંગ. ખ્યાલ આવે છે? આપણે આ વાત કરી ગયા આગળ. તો આમાંથી કોઈ પણ 3 સિમ્ટમની આપણને જરૂર પડે. હજી બીજા અમુક કી નોટ્સ છે. વર્ટાઇગો, એગ્રાવેશન, લાઇંગ ડાઉન. સાહેબ ચક્કર બહુ આવે છે. ક્યારથી ચક્કર આવ્યા? સાહેબ વેરા ખાડી નાવા ગયા હતા, ખબર નહીં પાણી ઘૂસી ગયું કે શું થયું, એના પછી ચક્કર ચાલુ થઈ ગયા છે. ઓકે, એના સિવાય બીજી તકલીફ બીજું તો કાંઈ નથી સાહેબ, ઠંડી બહુ લાગે છે. યોર મેડિસિન કેન બી રસ્ટોક્સ. સ્ટાઇસ ઓન લોઅર લીડ, આઈલિડ્સ, લોઅર આઈલિડ્સ ઉપર સ્ટાઇસ જોવા મળે તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર રસ્ટોક્સ. એપિસ્ટેક્સિસ એટ નાઇટ ફ્રોમ બ્લીડિંગ ફોરવર્ડ વાઇલ સ્ટ્રેનિંગ એટ સ્ટૂલ. ખ્યાલ આવે છે? સ્ટૂલ માટે સ્ટ્રેનિંગ કરે ત્યારે એને એપિસ્ટેક્સિસ થાય. સાહેબ નસકોરી ફૂટે, જ્યારે સંડાસ જાઉં ને ત્યારે નસકોરી ફૂટે. સંડાસમાં વધુ ટાઈમ બેસવાનું થાય ને એટલે મને ખબર પડી જાય હવે નસકોરી ફૂટશે.
સલાઈવા બ્લડી રન્સ આઉટ એટ નાઇટ ડ્યુરિંગ સ્લીપ. સાહેબ આને છે ને રાતે ખબર નહીં મોઢામાંથી લાળ પડ્યા કરે છે. કયો માયાજમ આવશે? ખ્યાલ આવે છે? તમારી પાસે કોઈ બાળકને લઈને આવ્યા છે કે સાહેબ આને જુઓ ને ADHD ની પ્રોબ્લેમ લાગે છે, હાઈપર એક્ટિવ છે, એક જગ્યાએ બેસતો નથી. પછી તમે હિસ્ટ્રી લો છો, સાહેબ રાતે તો મોઢામાંથી બહુ લાળ પડે, લાડિયું બાંધવું પડે એને, એવું છે. શું ભાવે સાહેબ? એને ખબર નહીં, ફ્રીઝરમાં દૂધ મૂકીને પીએ, ચિલ્ડ મિલ્ક જોઈએ એને. યોર મેડિસિન કેન બી રસ્ટોક્સ. આરામથી પેથોલોજીનું નામ તમે ગમે તે આપો, જ્યારે 3 સિમ્ટમ આમાંથી કોઈ પણ મળે છે તો રસ્ટોક્સ આંખો બંધ કરીને પ્રિસ્ક્રાઇબ કરી શકાય. લોઅર જો ક્રેક્ડ ઓન એવરી મોશન એન્ડ ડિસલોકેટ ઇઝીલી, સ્પેસિફિક મેડિસિન છે જ્યારે લોઅર જોનું ડિસલોકેશન થતું હોય તો. ગ્લેન્ડ્સ પેરોટિડ એન્ડ સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ્સ હાર્ડ એન્ડ સ્વોલન, એટલે કોઈ પણ ગ્લેન્ડ, આને તમે જ્યારે બોની-ગુસેનનો નિયમ લાગુ કરો ગ્રાન્ડ જનરલાઇઝેશનનો, તો કઈ પેથોલોજીસ આવે? હોજકિન્સ ડિસીઝ, ખ્યાલ આવે છે? પછી ટ્યુબરકુલોસિસ ઓફ લિમ્ફ નોડ, કાર્સિનોમા, જેની અંદર ગ્લેન્ડ હાર્ડ અને સ્વોલન થઈ જતી હોય, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર રસ્ટોક્સ. ત્યારે તમે એનો પેલિએટિવ યુઝ કરી શકો રસ્ટોક્સનો. કોલિક બેન્ડિંગ એમ્યુલરેશન, પેટમાં દુખાવો થતો હોય અને આગળ નમી જવાથી દુખાવામાં આરામ મળે. અને એથ્લેટ્સ હાર્ટ. એથ્લેટ્સ હાર્ટ એટલે એથ્લેટનું અથવા તો એવા લોકોનું જે લોકો હેવી વેઇટ લિફ્ટ કરતા હોય, મજૂરીનું કામ કરતા હોય અને જો હાઇપરટ્રોફી ઓફ હાર્ટ થઈ ગઈ હોય તો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર રસ્ટોક્સ. આમાંથી 3 સિમ્ટમ તો તમને મળે કે ના મળે એક કેસ ટેકિંગ કરો એમાં? આના સિવાય હજી માઇન્ડના સિમ્ટમ છે. ડિલિરિયમ ઇન લો ફીવર, યુઝ્યુઅલી માઇલ્ડ ટાઈપ ઓફ ડિલિરિયમ. ફિયર ઓફ બીઇંગ પોઈઝન્ડ. થોટ ઓફ સુસાઇડ બાય ડ્રાઉનિંગ, સુસાઇડના થોટ આવે તો તમારે કેસ ટેકિંગમાં એને પૂછવાનું કે તમને કઈ રીતે મરી જવાની ઈચ્છા થાય છે. લાઈક ઓરમ મેટની અંદર શું આવે? ઉપર નથી કૂદીને એને સુસાઇડ કરવાની ઈચ્છા થતી હોય. જ્યારે રસ્ટોક્સની અંદર એને ડ્રાઉનિંગ, પાણીની અંદર ડૂબી જઈને સુસાઇડ કરવાની વિચાર આવતા હોય. રેસ્ટલેસનેસ જોવા મળે, સેડ હોય, એન્ઝિયસ હોય, ડિપ્રેસ્ડ હોય. આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ તમને મળે તો તમે આરામથી રસ્ટોક્સ પ્રિસ્ક્રાઇબ કરી શકો. એ પછી જોઈન્ટ પેઇન હોઈ શકે, હર્પીસ હોઈ શકે, વેસિક્યુલર ઇરપ્શન હોઈ શકે, એથ્લેટનું હાર્ટ હોઈ શકે, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોઈ શકે કે બીજી કોઈ પણ કમ્પ્લેન હોઈ શકે, ઇવન અલ્સો ઇન કાર્સિનોમા. બટ જો 3 સિમ્ટમ મળે છે તો યોર મેડિસિન ઇઝ રસ્ટોક્સ, રસ્ટોક્સ એન્ડ રસ્ટોક્સ. તો આ હતી રસ્ટોક્સ, સિમ્પલ, ક્લિયર? આના સિવાય કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો.